મિત્રો, પહેલાં આપણે આ મોદી સાહેબનો વિડીયો જોશું અને પછી એ વિડીયોનો ખુલાસો કરશું કે એનો મતલબ શું થાય છે. પણ આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે, નકર તમારે ઉપરથી વ્યૂ જશે. એટલે પહેલાં વિડીયો જોઈ લ્યો. અંગેન ગાત્રમ નયને વક્ત્રમ ન્યાયેન રાજ્યમ લવણેન ભોજ્યમ. એટલે પહેલો શબ્દ આવ્યો અંગેન ગાત્રમ. એટલે એનો અર્થ એ થાય છે કે તમામ અંગો આપણા ઘાટીલા અને સુંદર હોય ત્યારે જ આપણે પૂરેપૂરા સુંદર દેખાય છે. શરીરની શોભા, તમામ અંગોની સુંદરતા હોય ત્યારે જ આપણે સુંદર બની છીએ. આનો મતલબ એવો છે. બીજો શબ્દ આવ્યો નયનેન વક્ત્રમ. એટલે મિત્રો, કહેવાનો મતલબ એ છે કે ગમે એટલો તમારો ચહેરો સફેદ હોય, ચમકતો હોય, પણ એમાં તમારી આંખો તેજસ્વી હોય તો જ તમારો ચહેરો સુંદર લાગે છે. ન્યાયેન રાજ્યમ. તમામ રાજ્યોની શોભા એની ન્યાય પ્રણાલીથી જ શોભે છે. ખોટા જાહો જલાલીથી રાજ્યની શોભા ક્યારેય વધતી નથી. એની ન્યાય પ્રણાલીથી જ રાજ્ય વખણાય છે. ચોથો અને છેલ્લો શબ્દ છે લવણે મેં ભોજ્યમ. એટલે એનો મતલબ મિત્રો એવો થાય છે કે આપણે ક્યારેય સંસ્કૃત બોલતા ન હોય, હિન્દી બોલતા ન હોય, અરબી બોલતા ન હોય, એટલે સ્વર અને વ્યંજનને આપણે બરાબર કાબૂમાં આપણી જબાન હોય નહીં, એટલે શુદ્ધ શબ્દો બોલી શકતા નથી. જેમ કે હું પણ તમારી સામે હમણાં બોલ્યો સંસ્કૃત, તો એમાં આપણે હું ખુદ બોલી શકતો નથી, સ્વર અને વ્યંજનને પકડી શકતા નથી. એટલે એમાં લખ્યું છે કે લવણે મેં ભોજ્યમ. એનો મતલબ એ મિત્રો થાય છે કે રસોઈ ગમે એવી હોય, ગમે એવું ભોજન હોય, પણ એમાં લવણ સ્વાદ અનુસાર ન હોય. લવણ એટલે મીઠું, નમક સ્વાદ અનુસાર ન હોય તો એ રસોઈ કાયમ માટે એકદમ ફીકી લાગે છે. એટલે એનો કહેવાનો મતલબ મિત્રો આ છે. કોઈ મોદી સાહેબનો ખરાબ વિડીયો નથી, પણ આ સ્વર અને વ્યંજન મોદી સાહેબ નથી પકડી શકતા, એમ આપણે નથી પકડી શકતા, કારણ કે એ સંસ્કૃત એટલું ક્યારેય બોલતા ન હોય, એમ આપણે ક્યારેય બોલતા ન હોય. ભૂલચૂક વિડીયોમાં હોય તો સોરી.